નમસ્કાર મિત્રો, ગુજરાતી ટોપમાં તમારું સ્વાગત છે. મિત્રો, આર્ટની પ્રવેશ પ્રક્રિયાની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો, હાલમાં જ વાલી મિત્રો માટે એક મહત્વના સમાચાર બહાર આવી રહ્યા છે. મિત્રો, જે લોકોને આરટીઈમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા તેમના માટે સમાચાર. મિત્રો, હાલમાં જે 4 એપ્રિલ 2026 થી આરટીઈમાં ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને 17 તારીખથી ફોર્મ ભરવાના હતા તે હવે તારીખ લંબાવી દેવામાં આવી છે અને 23 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ 23 તારીખ બાદ કઈ રીતે ફોર્મ તમારું અપ્રૂવ થશે અને રિજેક્ટ થયું હોય તો તમે કયા ડોક્યુમેન્ટ તેમાં અપલોડ કરી શકશો તે અંગેની તારીખો પણ જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો, આ વિડીયોમાં આપણે પૂરી જાણકારી આપતો છેલ્લે સુધી આ વિડીયોને જોજો અને તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી માહિતી મળી શકે. નમસ્કાર મિત્રો, જે વાલી મિત્રોને આરટીમાં પ્રવેશ મેળવવાનો બાકી હતો તેમના માટે ખુશીના સમાચાર છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ રાઇટ ટુ એજ્યુકેશનની વેબસાઇટ છે જેમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી ચૂકી છે. શૈક્ષણિક વર્ષ 2026-27માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે 17 એપ્રિલ 2026ના રાત્રિના 12 કલાક સુધી રાખવામાં આવી હતી, પરંતુ હવે ઓનલાઈન ફોર્મ ભરવાના મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. 23 એપ્રિલ 2026 ગુરુવાર સુધી વેબ પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો, ત્યારબાદ અરજી કર્યા બાદની પ્રક્રિયા શું રહેશે તેમને હું જણાવી દઉં. મિત્રો, ઓનલાઈન અરજી કર્યા બાદ તેની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે, જે બાદ તમારી અરજીમાં કોઈ પણ પ્રકારની ગલતી નહીં હોય તો તેને અપ્રૂવ કરવામાં આવશે, નહીં તો રિજેક્ટ કરવામાં આવશે. જે બાદ અપ્રૂવ થયેલ અરજીની શીટની ફાળવણી કરવામાં આવશે અને ફાળવણી કર્યા બાદ પ્રવેશ પત્ર તમે મેળવી શકો છો, ડાઉનલોડ કરી શકો છો, જે લઈને તમારે શાળામાં દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે અને એડમિશન લેવાનું રહેશે. મિત્રો, આરટીઈમાં પ્રવેશ મેળવવા માટેની સંભવિત કાર્યક્રમ પણ જાહેરાત કરી દેવામાં આવ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે શૈક્ષણિક વર્ષ 2026-27 આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે સંભવિત કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ભરવામાં આપવામાં થતા દિવસો જે 14 દિવસ રાખવામાં આવ્યા હતા તેને હવે લંબાવી દેવામાં આવ્યા છે. 4 એપ્રિલ 2026થી 17 એપ્રિલ 2026 રાખવામાં આવી હતી, પરંતુ હવે તમે 23 તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશો, જેના બાદ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરીને તેને અપ્રૂવ અથવા તો રિજેક્ટ કરવામાં આવશે. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવામાં આવશે, જે બાદ અરજદારો તેમના ખૂટતા ડોક્યુમેન્ટો અપલોડ કરી શકશે અને અરજીને ફરીથી ચકાસવામાં આવશે. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાના દિવસો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે બાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જે 29 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવશે. જે બાદ તમને સીટની ફાળવણી કરવામાં આવશે અને પ્રવેશપત્ર આપવામાં આવશે, જે લઈને તમે શાળાએ ડોક્યુમેન્ટ સબમિટ કરી શકશો અને તમે શાળામાં પ્રવેશ મેળવી શકશો. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે.